નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં। અત્યારે હું છું વેરા ખાડી, જે આણંદ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે અને તમે જોઈ શકો છો પાછળ ઘણા બધા ભક્તો તમને જોવા મળશે। એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજે દશા માતાનું વિસર્જન છે અને આપણે પહોંચી ગયા છે વેરા ખાડી। અને તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા તમને નદીના કિનારે પૂજા અને અર્ચના કરતા તમને જોવા મળશે અને નદીની અંદર તમને વિસર્જન કરતા જોવા મળશે। અને અમુક લોકો નાવમાં બેસીને પણ નદીના વચ્ચે તમને દશામાની મૂર્તિ વિસર્જન કરતા તમને જોવા મળશે। ત્યારે વાગ્યા છે સવારના 6:30 અને તમને આ રીતનો એક હાથિયા પથ્થરનો પાછળ વ્યૂ પણ તમે જોઈ શકો છો, જે અત્યારે આપણે હાથિયા પથ્થર આગળ ઊભા છીએ અને બેકગ્રાઉન્ડની અંદર પણ તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો તમને જોવા મળશે। અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો જે નાવમાં બેસીને નદીની અંદર દશા માતાની જે મૂર્તિ છે ને જે વિસર્જન કરતા તમને જોવા મળશે। તો અત્યારે આ રીતનો અહીંયા મહીસાગર નદીનો વ્યૂ તમે જોઈ શકો છો। મિત્રો અહીંયા વિશાળ તમે પાર્કિંગ જોઈ શકો છો। અહીંયા વેરા ખાડી લગભગ 500 મીટરની દૂરી પર તમને અહીંયા તમારું વાહન પાર્ક કરવું પડે છે। અહીંયા તમે સામેની બાજુ જોઈ શકો છો ઘણા બધા પોલીસ જવાન તમને જોવા મળશે। અહીંયાથી તમને આગળની એન્ટ્રી નહીં આપે, તમે જોઈ શકો છો। તો આટલે સુધી અહીંયાથી તમે જોઈ શકો છો, આટલે સુધી તમારું વાહન તમારે પાર્ક કરવું પડે છે, ત્યાર પછી તમે ચાલતા જઈ શકો છો। મિત્રો સામેની બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો મહીસાગર નદીની અંદર જતા અને આવતા બંને બાજુના તમને જોવા મળે છે। મિત્રો સવારની અંદર મેળો પણ લાગી ગયો છે, તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા સ્ટોલ તમને જોવા મળશે અને આજુબાજુ ખાવા પીવાની દુકાનો પણ અહીંયા લાગી ગઈ છે। આ રીતનો વ્યૂ જોવા મળશે। અત્યારે આપણે ચાલતા અહીંયા સુધી પહોંચી ગયા છે અને સામેની બાજુ તમે પટ મહીસાગર નદીનો જોવા મળશે। મિત્રો તમે જેવા એન્ટર થાવ છો ત્યાં તમને લાંબી કટાર એક લાઈન તમને જોવા મળશે મેળાની, તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા મેળા પણ લાગી ગયા છે। હવે આપણે એકદમ મહીસાગર નદી તરફ જઈ રહ્યા છે, તો આ મુજબનું વ્યૂ અત્યારે જોવા મળે છે અને તમે સામે જોઈ શકો છો ઘણા બધા નાવડા તમને પાણીની અંદર જોવા મળશે। મિત્રો મહીસાગર નદીનો પટનો આખો વ્યૂ તમને આ મુજબનો જોવા મળશે। સામે તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો તમને પૂજા અર્ચના કરતા તમને જોવા મળશે। આ વેરા ખાડીનો વ્યૂ તમને જોવા મળશે અને સામેની બાજુ જોઈ શકો છો આ વેરા ખાડીના તટ પર ઘણા બધા ભક્તો દશામાના મૂર્તિની પૂજા અર્ચના કરતા તમને જોવા મળશે। અહીંયા તમે આ રીતનો એક વ્યૂ જોઈ શકો છો। મિત્રો અહીંયા થોડું ચાલીને જશો એટલે તમે નદી સુધી પહોંચી શકો છો। મિત્રો દશામાના વિસર્જનમાં તમે જ્યાં જુઓ ત્યાં ઘણા બધા ભક્તો તમને પૂજા અને અર્ચના કરતા તમને જોવા મળશે। આ મહીસાગરના આખા તટ ઉપર તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તોની લાઈન લાંબી કતાર તમને જોવા મળશે અને જ્યાં જુઓ ત્યાં તમને ઘણા બધા ભક્તો તમને પૂજા અને આરતી કરતા તમને જોવા મળશે। તમે વ્યૂ જોઈ શકો છો, આખો વ્યૂ આપણા વિડીયોમાં તમને જોવા મળશે। મિત્રો એ સામે તમે જોઈ શકો છો અહીંયા બે ઓપ્શનમાં તમે દશા માતાની મૂર્તિ વિસર્જન કરી શકો છો। એક તો તમે કિનારે રહીને પણ વિસર્જન કરી શકો છો અને બીજા નંબરમાં તમે નાવમાં બેસીને તમે મહીસાગરના વચ્ચોવચ્ચ જઈને તમે વિસર્જન પણ કરી શકો છો। અહીંયા સામે તમે જોઈ શકો છો ઘણા બધા નાવ તમને જોવા મળશે। તો આ રીતનો મહીસાગર નદીના પટ ઉપરનો વ્યૂ તમને જોવા મળશે। અહીંયા ઘણા બધા ભક્તોની ભીડ પણ જામી ગઈ છે। આ રીતનો એક વ્યૂ જોવા મળે છે। તમે નાવની અંદર દશામાની મૂર્તિ વિસર્જન કરવા માટે અંદર જઈ શકો છો। મિત્રો તમે અહીંયા પાણી જોઈ શકો છો, આ મુજબનું અત્યારે પાણી જોવા મળશે અને સામેની બાજુ તમને હાથીઓ પથ્થર જોવા મળશે। તો અહીંયા તમે થોડું ચાલીને
ત્યાં સુધી જઈ શકો છો. તો અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે આપણે પાણીની અંદર ચાલીને ત્યાં બાજુ જઈ રહ્યા છીએ. તો આ મુજબનું એક વ્યૂ જોવા મળે છે. તો અહીં તમે જોઈ શકો છો ઘણું બધું પાણી તમને જોવા મળશે અને અહીંયા થોડું ચાલીને તમે હાથિયા પથ્થર સુધી પહોંચી શકો છો. મિત્રો, જ્યારે પણ તમે હાથિયા પથ્થર બાજુ જાઓ છો ત્યારે તમે ધ્યાન રાખજો, આટલી પટ્ટીમાં જ તમારે ચાલવાનું રહેશે. અહીંયા પણ તમે ના ચાલી શકો. જો અહીંયા ચાલશો અંદરની બાજુ પડી શકો છો. અહીંયા જ્યારે પણ આવો છો ત્યારે આટલું ધ્યાન રાખજો. અહીંયા થોડા પગથિયા તમે ચાલીને જશો એટલે મંદિર સુધી તમે પહોંચી શકો છો અને ત્યાં દર્શન પણ કરી શકો છો. તો અહીંયા તમને સામે મહીસાગર માતાના દર્શન થશે. તો મંદિરના અંદર કંઈક આ રીતની પ્રતિમા તમને જોવા મળશે અને તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જ્યોતના પણ તમે દર્શન થશે અને મંદિરના બહાર તમને આ રીતનું એક લોકેશન જોવા મળશે. અહીંયા તમે બોર્ડ પણ વાંચી શકો છો, હાથિયા પથ્થરની આજુબાજુ તમને આ રીતનું એક લોકેશન જોવા મળશે અને અહીંયા પણ જોઈ શકો છો ઘણા બધા ભક્તો તમને દર્શન કરતા આવતા તમને જોવા મળશે. અહીંયા ઉપર પણ તમને જોવા મળશે હાથીઓ પથ્થર. આ બહારનો વ્યૂ કંઈક આ રીતનો જોવા મળે છે. સામેની બાજુ પણ જોઈ શકો છો ઘણા બધા લોકો તમને પૂજા અર્ચના કરતા તમને જોવા મળશે અને તમે સામેની બાજુ પણ જોઈ શકો છો જે નાવની અંદર દશા માતાની મૂર્તિ પાણીની અંદર તમે વિસર્જન કરવા માટે જઈ શકો છો. મિત્રો, હાથિયા પથ્થરથી તમે સામેની બાજુ કિનારે જોઈ શકો છો ઘણા બધા ભક્તો તમને આ મુજબના જોવા મળે છે અને અહીંયા તમને 50 અને 100 રૂપિયામાં અહીંયા નાવ મળી જશે. તો તમે અહીંયા નાવમાં બેસીને નદીના વચ્ચોવચ્ચ તમે વિસર્જન કરવા માટે જઈ શકો છો. તો દોસ્તો, મને આશા છે કે તમને આ વેરા ખાડીની અંદર દશામાના વિસર્જનનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને હવે આપણે મળીશું કંઈક નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય દશામાં, જય માતાજી.